પાન તો કાપવા જ પડે, ઉતારવામાં છે ને ભાઈ બહુ કવડે. બહુ મોટો થઈ ગયો ભીંડો એટલે ભાઈ. આવી રીતના ભાઈ પાન કાપવા પડે. સોમાં ભીંડો બહુ મોટો થઈ જાય એટલે થોડીક તકલીફ રહી. ને જો આવી રીતના છે ભાઈ, જો આવી રીતના પાન બધા કાપવા પડે. એક એક પાન કાપી નાખો ને ભીંડો બધે. મિત્રો બહુ ભીંડો મોટો થઈ જાય એટલે આવી રીતના કાપવા પડે. આવી રીતના જગ્યા કરવી પડે. તમે જોઈ શકો છો જગ્યા થઈ જાય એવી રીતના બધું કાપવાનું રહી જાઓ. આ કેવું છે આ જગ્યા ઓલી આવી રીતના કાપવાનું. મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ભીંડાના ઓલા પાન કાપી નાખ્યા છે એ બધા ઓલા થઈ ગયા. જો કે આવી રીતના થઈ ગયો બધે. જો ને આ બધા ભીંડો છે ને બહુ મોટો થઈ ગયો છે એટલે આવી રીતના કરવું પડે, પાન કાપવા પડે. ને આ બાજુ જો ભાઈ પાન કાપવા વિના નથી ભીંડો જોવો તમારે હાલવાની જરાય જગ્યા નથી. જો આ બધે કંઈ જગ્યા છે જ નહીં એટલે ભાઈ જો આવી રીતના પાન કાપવા પડે. તો આવી રીતના છે મિત્રો ભીંડો બધો. જો મોટો મોટો છે ને હવે પાન જો આવી રીતના કાપવાના. જો દાંતરડું લઈ આવો ને હારે મારું પછી તો આવી રીતના કાપી રાખવાનું. પાન જ કપાવ જોઈએ ભાઈ. ડાળી હોય ડાળી ન કપાવવાની. પછી ભીંડો છે ને ડાળી કપાઈ જાય ને ડાળી સુકાઈ જાય. પછી તમે કહો કે ભાઈ તમે વિડીયો બનાવો તમે આવી રીતના કાંઈમાં તમારો ભીંડો સુકાઈ ગયો હરકો કાપો તો ભાઈ કાંઈ વાંધો ન આવે. અમે તો ભાઈ એક ખેડૂત થઈને આવી રીતના માહિતી આપી ભાઈ કે આવી રીતના પાન કાપો. જો કેવી રીતના છે બધું ભીંડો. પાન તો આવી રીતના કાપવા જ પડે બધે. જો જો કેવા પાન છે. ને આ બાજુ જો થઈ ગઈ ને કેડી મસ્ત મજાની. જો હવે હાવ કેડી થઈ ગઈ. ને અત્યારે ભીંડામાં ફાલ કેવો છે આમ તો તમને બતાવું. ભીંડો આગળ ઉતારી લીધો છે અમે. તો આ મોડિયા કેટલા છે. જો દુનિયાના મોડિયા છે ભાઈ. જો નીકળ્યા મોડિયા છે. તો લાગઠ મોડિયા છે. આમ જો તમને એમ થાય નહીં કે ભાઈ આમાં એક હિંગુ ન બે નીકળે. આમ જો આ ઓલામાં તમે હિંગુ ભાઈ ગણો કેટલી છે. તો 2 હિંગુ છે નાની નાની, બીજા ફૂલ છે, મોડિયા છે. તો બધું છે લાગઠ એવું જ છે ભાઈ. એવું નથી કાંઈ કંઈમાં નથી, બધામાં એવું જ છે. તો બધું આમ તમારે ફૂલ સાપું બધું મસ્ત છે. તો કંઈ ઘટે નહીં. તો શેટ સુધી જ્યાં સુધી દેખાય ને ના સુધી એવો જ ભીંડો છે. તો તમને સામે જ્યાં સુધી દેખાય ને મસ્ત મજાનો ભીંડો છે. હવે ચોમાસાનો ભીંડા છે ભાઈ એટલે વધી બહુ જો. બાકી ઉનાળે વાવેતર હોય તો એટલું બધું ન વધે ભાઈ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ભીંડાના મેં પાન કાપી નાખ્યા. જો કેવો મસ્ત મજાનો થઈ ગયો છે. તો ઘટ્યા તો કેડી પડી ગઈ ને આ બાજુ કાપ્યો નથી. એ બાજુ તમે જોઈ શકો છો કે આ બાજુ બધે કાપ્યા નથી. તો એટલે ભાઈ બધે કાપવાના છે. ને આ બાજુ તો ભાઈ અત્યારે વૈસે કાપી નાખ્યા ને ભાઈ ધીમે ધીમે ભાઈ કાપી નાખીએ અમે પાન બધાય. ને આ બાજુ કાપેલા પાન છે. તો આ બાજુ પણ કાપેલા છે. તો બધામાં છે ને મિત્રો ધીમે ધીમે પાન કાપી નાખવાના છે એટલે છે ને ભીંડો થઈ જાય બધે મસ્તનો ને નવી ડાળું ફૂટી જાય. એટલી જ પાન કપાઈ જાય બધા ડાળું ફૂટી જાય. તો આ બધે ડાળું ઓલી થઈ ગયા ને પાન કપાઈ જાય બધે ડાળું ફૂટી જાય. બધી ડાળું ફૂટી જાય ને નવો ભીંડો ભાઈ આવશે ભાઈ ડાળુંનો. આ બધું તો ખાલી ડોકાનો ભીંડો ચાલુ છે ને ડાળુંનો આવશે એટલે ભાઈ ઢીગલો થાય ભીંડાનો. ને આ બાજુ પણ એમ જ છે. તો કાપી નાખ્યો મસ્ત મજાનો. એટલે ભાઈ ધીમે ધીમે કાપવાનું ચાલુ છે ને ભાઈ ધીમે ધીમે આપણે માહિતી આપતા જાય ભાઈ. જે વસ્તુ આપણને યોગ્ય લાગે કે ભાઈ આવી રીતના ભાઈ ભીંડો કાપી તો ભાઈ ફાલ સારો આવે તો ભાઈ તમારી સુધી માહિતી પગાડું છું. ને ભાઈ આમ જો ફૂલ ને ભાઈ કેવું મસ્ત મજાનું છે. તો ઘટેની ફાલ પણ એવો જ છે. તો ભીંડાની હિંગવું પણ છે. તો
એટલે ભાઈ આવી રીતના છે બધી. તો મિત્રો તો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો ભાઈ થોડોક સપોર્ટ કરજો ને ભાઈ લાઇક ને કમેન્ટ કરી દેજો. તમારે કંઈ માહિતી જોતી હોય તો આપણે કમેન્ટ કરશો તો આપણે બધી માહિતી ભાઈ આપશું કે આનું આમ કરો તો આવી રીતના થાય ભાઈ.